થાક્યો તો એ હાંડો ખાલી લાવ્યો રે પાદર પૂંજી રખડી આવ્યો તોય હું ટીપુ પાણી નો લાવ્યો રે કે કેમ ખાલી હાંડો પાછો લઈને આવ્યા? પાણી મળવું જોઈએ કે અરે સોમાસમ તમને કે પાણી ન મળ્યું તે ખાલી હાંડો લઈને વહી આવ્યા? એ મગન કાકા ડેંકી પાણી ભરવા ગયો ને તો મગન કાકા ડેંકી નું વાયસર ફાટી ગયેલું છે મને કહે ત્રણ દી ડેંકી ચાલુ નહીં થાય તું બીજેથી પાણી ભરી આવજે તો પણ પતંગ કાકા ટાંકે વહી જવાય ને? એ પતંગ કાકા ટાંકે પછી ગયો તેના ટાંકામાં કુચરું પડેલું છે બધા કુચરું કાઢતા હતા ત્યાંથી થોડું કઈ પાણી ભરીને આવે તો ભોળા દાદા કુવે વહી જવાય ને? એ છેલ્લે પછી ભોળાદાદા કુએ પાણી ભરવા જતો હતો ત્યાં મીનડું આડું ઉતર્યું મેં કીધું હવે નથી જવું ઘરે વહી જાવ તો એ પાણી વગર મારે શું કરવું? કપડા મેલા પડ્યા છે, વાસણ ધોવાના છે. તો એ કપડા ભલે પીડા મેલા મેલા પહેરે છું બસ તો વાસણ મારે કેમ ધોવા? એ હાસું તારું એક કામ કર હું દૂધ પીડ્યું છે તો કે દૂધથી વાસણ ન ધોવાના હો? એટલે દૂધથી વાસણ ન ધોવાના હોય થોડું કમ તો દૂધ પીડ્યું હા તો આઈડિયા છે મારી પાસે લેતા જા ત્યાં તો એમ કે ને પ્રશ્ન પૂછને જવાબ હોય તે મારી પાસે તમે જો હમણાં કેમ વાસણ ધોઈ નાખું હું લાય હમણાં બધા વાસણ ધોઈ જાય કે નહીં જો તું હું હે આ થોડું કમ દૂધ લઈને ગયા પણ કઈ રીતે વાસણ ધોશે? અલે કુ 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 અલે 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 તમે જોવા હમણાં આમ વાસણ ધોવાઈ જાય હું મારું મોઢું દેખાય ને એવું કરી દે આ બધા હું હાલો વયા વયા હાલે હાલો હાલો હાલે મંડો ધોવા હાલો 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 મંડો ધોવા હો હાલો તારે તપેલી ધોવાની છે હાલે તું તપેલી ધોવા માંડ હાલ વાઇટ કોકી નાખ મસ્તીનો ચમકદાર હું ધોવા મંડો ઉભા હું આ મસ્તીના બનાવી નાખો હું હે તમને કહું હા આ શું કરો છો? આ વાસણ ધોવે જો ને કુચરા હું તો બેઠો છું તે આ શું? લે આ જો ને જીબે જીબે વાસણ ધોવે હવે એમ થોડા વાસણ ધોવાના હોય તમે તે પણ લે આ નો ધોવાના હોય હમણાં તું જો તારું મોઢું દેખાય ને એવા વાસણ કરી નાખી તે પછી પાછું આવા વાસણ આપણે ખાવાનું તો કેટલી વાર ખાધું આપણે હે? તો તાર માસીની દીકરી કારે લઈને લોકેશ કુમાર ની આવ્યા તેથી મેં આમ જ કુચરા પાસે વાસણ ધોવરાવ્યા હતા અરે રો તો એવા વાસણમાં મેં બધાને જમાડ્યા હતા તો તો પણ કાંઈક તમારે કહેવાય તો ખરું ને? હવે એવું થોડું કહેવાય કુચરા પાસે વાસણ ધોવરાવેલા છે એમ એટલે તો લોકેશ કુમાર મને વળી વળીને પૂછતા હતા બકુલ કુમાર તમે આ વાસણ ધોવાનો પાવડર કયો વાપરો તે વાસણમાં એટલી બધી સમક મેં કીધું એ બધું સિક્રેટ છે તમે છે ને તમારું કામ હોય ને કરવા જાવ મારે વાસણ નથી ધોવા હું હમણાં પાણી ભરી આવીશ ને પછી વાસણ ધોઈ નાખી તો હારું હે ભગવાન આમ તો કઈ વાસણ ધોવાતા છે લે આ તો હજી હુતા ભોળા દાદા ઓ આ સર્વિસ સ્ટેશન નું મુહૂર્ત છે હજી હું હુતા અલે હા હા મગજ માંથી દઈ ગયો બોલ અને ઓલી આપણે ચોકલેટ લાવ્યા ક્યાં મૂકી તે ઈ કઈ ખાવા નથી લાવ્યા ખરાક ને મીઠું મોઢું કરવા લાવ્યા એ ઘરાક આવ્યું ને એટલે તમને પૂછું હાલો ન્યા ખરાક આવી ગયો તો ખુરશી નાખીને હવે તમારે ન્યા બેહવાનું અને તમારા પૈસા લેવા રહેવાનું એ આ તો મમરાભાઈ આવો આવો મમરાભાઈ જો મીઠું મોઢું કરો યો બોલો ભોળા દાદા ચોકલેટમાં રોડવી નાખવાનું છે નવું સર્વિસ સ્ટેશન ખોલ્યું 5 કિલો પેંડા નો મગાઈ લેવાય તમારે તો કેવું છે ને પેંડા મગાઈ નાખો એમ સર્વિસ સ્ટેશન માં કેટલો ખર્ચો છે એ તમને ખબર છે તો ભોળા દાદા ખર્ચો તો થાય જ છે ને કઈ એમ થોડું બને તો મમરાભાઈ સર્વિસ સ્ટેશન લાગે પડી જાય ને પછી ખાઈ જજો ને પેંડા એમ કરશું બીજું હું સારું કર્યું તમે મુહૂર્તમાં ગાડી લઈને આવ્યા કેમ અમને તો બકુલભાઈ ની બીક હતી સાયકલ લઈને આવશે ને તો મુહૂર્ત બગાડશે બાઈકીમાં હાસુ કા તો લે હવે વાતો કરમાં ગાડીને ધોવા માંડ એ હારું હાલો લાવો મમરાભાઈ 50 રૂપિયા તો લાવો પણ ભોળા દાદા ગાડી તો પૂરી ધોવાઈ જવા દો પછી પૈસા આપું ને મમરાભાઈ મુહૂર્ત છે ને એટલે પૈસા માંગો નકર પૈસા માંગવાના ન હોય હા ભોળા દાદા હા હું પૈસા તમને આપી જ દઈશ પણ પેલા ગાડી તો ધોવાઈ જવા દો લ્યો બોલો લ્યો મારા ઘરે હાંડો પાણી નથી ને અહીંયા તો પાણીની રેલમ શેલ હું કેમ એમ બકુલભાઈ તો હું વાસણ ધોવાનું પાણી નથી ને અહીંયા પાણીથી ગાડીઓ ધોવે હું આ હું સર્વિસ સ્ટેશન બનાવ્યું હા સર્વિસ સ્ટેશન બનાવ્યું તો ક્યારે બનાવ્યું તને થોડું કહેવાનું હોય તને કીધું હોય તો તું સર્વિસ સ્ટેશન બનાવી નાખ્યું હોય તો હવે થોડો અમારે કઈ કુવો હશે તો એમ સર્વિસ સ્ટેશન બનાવી કામ અમારા ભાઈ તો હું ભોળા દાદા ના રે ના ધંધાની વાત કોઈને ન કહેવાય સિક્રેટ રખાય તા હું અમારા ભાઈ ગાડી ધોવે હેલા હા બાકી રાતમાં ઊભું કર્યું હું તમે તો તે અમારે તો ઘરનો કૂવો છે ભૂંગળી લાંબી કરી દીધી સર્વિસ સ્ટેશન તે પણ સર્વિસ સ્ટેશન માં કમ્પ્રેસર જોવે આ કઈ દવા છાંટવાના પંપ થી નો ગાડીઓ ધોવાની હોય યા એની વાહ ટીંગાડ્યું ને ઈ કમ્પ્રેસર જ છે હવે કાંઈ કમ્પ્રેસર નથી દવા છાંટવાનો પંપ છે લો તો બકુલભાઈ લાય પ્રેશર તો છે હું તો તો કેટલા રૂપિયા ગાડી ધોવાના 50 રૂપિયા 50 રૂપિયા એમ અમરાભાઈ તો હું બકુલભાઈ આ ગાડી ધોઈ એટલે મારા 50 રૂપિયા દેવા પડશે તો પણ આપણા ગામના તળાવે વહી જતા હોય તો ન્યા ગાડી ધોઈ નાખતા હોય તો ઈ હાસુ કા બકુલભાઈ તો તમારું હું તે ને કા આવી ગાડી નો ધોવાય આ તો જો પ્રેશર થી પાણી થી બધું ધોવાઈ જાય
એક કામ કરો ને ભોળા દાદા, હું? મને અહીંયા રાખી લો ને 20 રૂપિયા મને દેજો. ના રે ના, આ મારો માણસ છે તો ખરો. ઉભા રહો, એક કામ કરું, હું ગાડી ધોરાવું, પછી છે ને હું ક્યારેક સાયકલ ધોવા આવું ને તો મને એમને સાયકલ ધોઈ દેવાની. હા તો ક્યાં વાંધો છે? તો તમે જો હું એલા પંખા ને એવું ધોવા, એ હો તમે પંખા દો. પાણી નથી આવતું ભોળા દાદા આમાં. પણ આ ભૂંગળી વળી ગયેલી છે, ક્યાંથી આવે? બસ હવે આવશે, લે જો આવ્યું. તમે જો ધવાડિયામાં પાણી નાખી દેવું છે, પછી કેવા ગાડી ચાલુ કરે. જોજે હોય કે ડાઘા નો રહી જાય. અરે મમરાભાઈ એક ડાઘ નો રહેવા દો. તો વાંધો નહીં. અને બકુડા હું એકલો પંખામાં પાણી બગાડ્યા કરે તું તે. પણ ટાયર તો હરખા ધોવા કે નહીં? તો ટાયર તો નકરે બગાડવાના જ છે. અરે ભોળા દાદા એમ થોડું હાલે, ટાયર તો ધોવા જોઈએ ને બકુલભાઈ, ભલે ને ધોવે, તમને શું વાંધો? તો પણ ટાયરમાં એટલું બધું થોડું પાણી બગાડવાનું હોય મમરાભાઈ? પણ ટાયર તો હરખા ધોવા કે નહીં? પૈસા તમને શેના આપવાના કામ અમારા ભાઈ? નકર ભોળા દાદા હું 30 રૂપિયા આપીશ, હાલશે? ના રે ના, એમ થોડું હાલે, 50 રૂપિયા દેવા જ પડશે. તો પણ બકુલભાઈ ટાયર ધોવે છે, ધોવા દ્યો ને એને. આ તો હું ક્યાં ના પડું. બકુલભાઈ હા? ઊભા થઈ જાવ, હું પોતું મારી દઉં એટલે હમણાં સાફ થઈ જાહે. આ તો ઉપા લે ને. એ આ ક્યાંથી પોતું લાવ્યો તું? એ આ તમારો જૂનો પન્યો હતો ને એ મેં ફાડી નાખ્યો. પણ એ પૈયું હું કામ તો ફાડ્યું? એ હવે સર્વિસ ના પૈસા આવશે તેને નવું લઈ લેવાનું. તો પૈયું તો આવશે ખાલી કે કાંઈ વચ્ચે? ભોળા દાદા વચ્ચે વચ્ચે ધંધામાં ધીરજ રખાય. આ તો વાંધો નહીં. તે હોને પણ હું એટલી બધી બળતરા કરવા, સર્વિસ સ્ટેશન ખોલ્યું તોય બળતરા લ્યો. હાલો મમરાભાઈ ગાડી કમ્પ્લીટ ઉપાડો. હાલો હાલો. પેલા પૈસા તો આપો 50 રૂપિયા. ભોળા દાદા પેલા ગાડી તો ચાલુ કરવા દો. આ ચાલુ કરી લો. આ પણ ચાલુ કરીને આપે ને મને ઉતાવળ છે કામ અમારા ભાઈ. તો હું લા ભોળા દાદા આમાં પાવર વહી ગયો લાગે, કેમ શરૂ નથી થતી? હે પાવર નથી તો અમારા ભાઈ હા, આ પ્લગમાં પાણી નહીં ચડી ગયું ને? મને એવું જ લાગે હો બકુલભાઈ. આ સાડીના પોઈન્ટમાં પાણી નાખી દીધેલું છે, જો તો એટલે પાવર ન આવતો. તો ભોળા દાદા તમારે તમારા માણસને કેવું જોઈએ ને, ધ્યાન રાખે એમ. અમારા ભાઈ હા, આમાં મેં કીધું એન્જિનમાં પાણી નીકળી ગયું હોય ને તો કેમ ખબર પડે બકુલભાઈ? કે શેરા લઈ ગયા હોય ને? કોને ખબર, જોઈ દો ને. પાવર આવ્યો. પાવર શું ના આવે, હમણાં જોઈ ગયો તમે. હે પાવર વધી ગયો. એ લાઈટ નો શોર્ટ કેમ આવ્યો આમાં અમારા ભાઈ? કેમ ખબર બકુલભાઈ, બહુ પાવર લઈ ગયો. આ અહીંયા વાયર બંધો. તે તમે કહેતા હતા પાવર ના આવતો, તમને પાવર આપ્યો. બાપા તો પણ પૂછતો તો એ લાઈટના શેરા થોડા દેવાના હોય. તે તમે કીધું પાવર નહીં આવતો, મેં કીધું પાવર આવે ને. હમણાં ટાળી દે તમે તુંય તે. એ આમાં લાઈટ નો પાવર નો આવે, ગાડીમાંથી પાવર નીકળે ઈ જોવે. મમરાભાઈ ઈ મને શું ખબર હવે? તો પણ પૂછતો તો હોય કોકને. હું આમાં મમરા ભાઈ હમણાં તો આમાં ટળી જાત હું. અરે બકુલભાઈ મારો તો જીવ વધેર થઈ ગયો તો હું. તમે તે હવે છે ને આપણે આ સેલ્ફ નીટ લાગતો ને ના ના તો આમાં કિક આવે, કિક તો આવે જ ને, કિક થી સારું થાય. તો કિક મારીને ચાલુ કરો, આમાં નકા હમણાં ટળી જાત આપણે. તો હું આને કઈ ખબર નથી પડતી. હું છું આમ જોતો નથી, મને બધો બગાડ્યો. તો ભોળા દાદા મને શું કામ મારો? તો મારે જ તને, તમે ગાડી શરૂ કરી તો ધવાડીયામાંથી પાણી નીકળ્યું. કે મેં થોડું ધવાડિયામાં પાણી ભર્યું, આ તમારો માણસ ગાડી ધોતો તો એને મારો, એને ખબર હોય. બરાબર તું. એ ભોળા દાદા ધવાડિયું મેં ના ધોયું, બકુલભાઈએ ધવાડિયું ધોયું. હવે તો મેં તો ટાયર ધોયા ખાલી તો. ટાયરની તું ભૂંગળી લઈને ધવાડીયા બેઠા તો મને ખબર છે. ભોળા દાદા ખોટું ન બોલતો, મને બકુલભાઈ ઉપર વિશ્વાસ છે. તો અને હું તો ટાયર ધોતો તો ત્યાં બેઠો હતો તો મમરા ભાઈ તમને ખબર છે કે નહીં? હા મને ખબર છે, એવું કરે જ નહીં. તમને ભલે એની ઉપર વિશ્વાસ હોય, મને એક સાથે વિશ્વાસ ના. એને જ તે ધવાડીયામાં પાણી નાખેલું છે. હવે જવા તો ખરા મમરા ભાઈ, એની હું મદદ કરાવું તો લ્યો મારી ઉપર તેપી જવા માંડ્યા. તમારી મદદ નહીં કરવાની. તે તારી મદદની અમારે સેજે જરૂર ના. તારા જો વાડિયા જ નહીં આવવાનું. બોલો જો ભોળા દાદા, એક તો તમે ને અમે ગાડી ધોરાવા આવ્યા અને તમે આવું કરો. ઈ કાંઈ અમારે જોવું નથી. હવે ગાડી શરૂ થઈ ગઈ ને, લાવો 50 રૂપિયા હાલો. 50 રૂપિયા હું તમને શાનો આપું? હવે તમારે મને 500 હામાં દેવા જોઈએ. તો અમારે છે ને દેવાના. આ ગાડીના ધવાડિયામાં પાણી ગળી ગયું, એ મારે ક્યાંક ગેરેજે કઢાવવા નહીં જવું જોઈએ. ના રે ના, હું 1 રૂપિયો નથી દેવાનો. તો એમ ક્યાંથી હાલે? અને એમને આ રોડે નીકળ્યા ને કોકની પર પાણી ઉડ્યું હોય તો? તો ઈ અમારે કાંઈ નહીં જોવાનું. અહીંયા સર્વિસ થઈ ગઈ એટલે પૂરું. તો પણ હજી ક્યાં સર્વિસ થઈ? હજી તો આ પાણી કાઢે આમ જોવો તો ધવાડિયામાંથી. તે હવે તો ઈ પાણી નીકળી જાય, જોતો ના, મને બગાડ્યો બધો. એ ભોળા દાદા પૈસા આપી જો ને. પૈસા એમ ક્યાંથી આપે?
લે બોલ દે એમ નહીં આવે પૈસા દેવા જો મારી ગાડી બગડી ક્યાં શરૂ તો થઈ ગઈ ધવડિયામાંથી પાણી હજી કઢાવવાનું નહીં ત્યાંથી કઢાવવા જવું પડશે તો ભોળા દાદા હું કહું ને પૈસા આપી દો તમે આ લે પૈસા લાવો પૈસા પલ્લી જાજો આયા હાલશે અમારો તો ઉકવી દેહું હાલો મમરા ભાઈ આપણે નીકળી હાલો મારે એન પાસે આવવું છે હો તો હાલો બેસી જાઓ ભોળા દાદા તમે જોવો 1 મહિનામાં તમને સર્વિસ સ્ટેશનમાં રૂપિયો કરી દો બાપા તું હું રૂપિયો કર દઉં હજી તો મુરત